વાળો છે પણ અમરાપુરમાં ક્યારે પોક્યો કહેવાય પોતાની જ ખાતરી થાય આ બધી રાગ દેશ ઈર્ષ્યા બધું છૂટી જાય ત્યારે અમરાપુરમાં પોકાય એ બધું લઈને જાય તો પાછું ભોગવવું પડે પણ છૂટી જાય ને પોતાની ખાતરી થઈ જાય કે મારે છૂટી ગયું છે તો અમરાપુરનો વાસી સાહેબ અને કોઈ બંધન ના કરી શકે કશામાં જીવ ના રહેલું અને જીવો કેમ આ બધી વાસનાઓથી જીવો એનીમાં આવવું પડે છે આપણે નકર તો આત્મા હજાર અમારા વિનાશી છે 5 જાતના વિષયો છે શબ્દનો પણ વિષય છે સાહેબ શબ્દમાં પણ ભૂલા પડીએ છીએ આપણે શબ્દમાં ભ્રમિત થઈએ છે જેમણે શબ્દો વિચાર્યા એમના શરીર કામ એક શબ્દ ગુરુદેવ કામ ગુરુશ્રીનો એક જ શબ્દ છે એક જ શબ્દનું જે જ્ઞાન જયારે થાય ત્યારે આ બધી સમજણમાં વાત આવી છે બાકી અનેક શબ્દોનું પકડી રાખીએ તો અર્થનો અનર્થ થઈ જાય એવી વાત શું છે અને એ અક્ષર પુરુષોત્તમ છે કોઈનો ભેદ ખોવા નહીં માગતા જે પડદો રાખે બરોબર છે અજ્ઞાનીને થોડું જ્ઞાન આપવું ખોટું પડે છે જ્ઞાનીને થોડું મળતા હોય તો કોઈ જ્ઞાની અજ્ઞાની રહેતું નથી જ્ઞાનથી જ મુક્તિ છે જ્ઞાન વગર મુક્તિ નથી કોઈ પણ વસ્તુને યથાર્થ જાણો જે વસ્તુ જે સ્વરૂપે છે એ સ્વરૂપે જાણવી પડશે પાણી પાણી જ છે નદીમાં હોય તલાવમાં હોય કે સમુદ્રમાં હોય એ પાણીનો પ્રવાહ ચાલે છે ગરમીથી ઉપર ચડશે અને આ 5 પદાર્થોનો નાશ નથી પૃથ્વીનો નાશ નથી 5 તત્વોનો નાશ નથી પણ 5 તત્વોની પ્રક્રિયા છે એને જાણવી પડશે એક બીજું ભેગું થાય એટલે ક્રિયા બીજી થાય છે છાણનો પોલ્લો પડ્યો હોય વાડ એટલે કીડાઓ પડી જાય છે તો આ પરમાત્માની રચના છે એકમાંથી અનેક દાણી મકરનો એક દાણો આવો અને એક દાણા આવે છે પરમાત્મા એકનું અનેક કરવાની શક્તિ પરમાત્માના ગુણો છે મનુષ્ય કૃત છે એકનું એક રસ એકમાંથી અનેક ઈંટોથી તમે ઈંટો પાડો અનેક ઈંટો કહેવાય કરી પણ અનેક એના ભાગો છે બાકી પદાર્થ તો માટી જ છે ને આકારો છે પણ પદાર્થ તો માટી જ છે ને સોનાના ગમે તેના દાગીના બનાવો ઘાટ એના અલગ છે પણ મૂળ પદાર્થ શું છે સોનું છે એમ અસલ વસ્તુ જાણવી પડશે આત્મા કેમ છે આત્મા મળતો નથી જન્મતો નથી આવતો નથી જતો નહીં એવું શાસ્ત્રો કીધું છે તો આપણે ક્યારે ડટ કરવાનું આ મનુષ્યના ફેરામાં જ નક્કી કરી લેવાનું અને મનુષ્ય ફેરો જો ચૂકી ગયા તો પાછો માયામાં આપણે આયા બાપ થઈને જન્મતો હોય કે બેટો થઈને જન્મતો હોય કે દીકરી થઈને જન્મતો હોય કંઈક થવું પડશે આ કાકા કરેલા કર્મો ભોગવ્યા વગર કોઈને છૂટકો નથી કર્મો જ ભોગવવા પડશે પણ કરતા પણ જેને છૂટી ગયું એનું ભોગતા પણ છૂટી ગયું હું કરતો નથી સદગુરુ રચણ કરે તો અકર્તા પદ આવે છે કારણ કે મનને કરતા પણ ના આવે એટલે ભોગતા પણ છે નહીં બધું અનાયાસે જે કંઈ નિર્માણ થયું થયા કરતું હોય છે ઘણા વખત શું કીધું પણ એ આપણે જોયા કરવું પડશે અને થાય કેમ આપણે જો ક્રિયા ના કરીએ મન જાવે તો જાને દે મત જાને દે શરીર મન જાવે જવા દો આ શરીર ના જાય તો કોણ તાકાત છે ચલાયમાન કરવાની પણ આપણે ભેગા લપટી જઈએ છીએ ઇન્દ્રિયોના ભેગા આપણે લપટી જઈએ છીએ અને માયામાં પડી જઈએ છીએ તો આ માયાના કરેલા કર્મો ભોગવવા પડે છે આપણે જ ભોગવવા પડે કોણ ભોગવશે આપણે જે કઈ કર્મો કર્યા સારા કરતા સારા પર ભોગવો એટલે ખોટા પણ કર્મોના ફળો થયા વગર નથી કર્મોના ફળો થાય છે એટલે સુવિચાર કરો સારું ઈચ્છો કોકનું સારું ઈચ્છવાથી આપણામાં બીજો ભાવ ઉત્પન્ન થાય આપણું સુખ જ જણાશે પણ કોકનું આપણે ખરાબ ઈચ્છે તો દુઃખ આપણામાં ઊભું કરીએ એ તો એની મસ્તીમાં મસ્ત જાય છે પણ આપણે આપણા મનમાં ઊભું કર્યું ને એટલે આપણે દુઃખી થઈએ આપણે ગોઠવાડીને પેલાનો બંગલો થઈ ગયો મારા બંગલો નથી પેલાની ગાડી આવી ગઈ મારા ગાડી હા દેખાદેખી કરો પણ મહેનત કરો પ્રયત્ન કરો પુરુષાર્થ કરો પુરુષાર્થનો મેળવેલો પૈસો છે રૂપિયો એ શ્રેષ્ઠ છે સત્યનારાયણની કથામાં કહેવામાં આવ્યું છે કે કઠિયાવાડનો 1 રૂપિયો સર્વશ્રેષ્ઠ છે કારણ કે પોતાની મજૂરીની જે કમાણીનો પૈસો છે ક્યાંય જતો નથી સાહેબ પુરુષાર્થનો કરેલો છે પૈસો એ કિંમતી છે પુરુષાર્થનો કરેલું ધન વાપરો એ પણ કિંમતી છે સાહેબ પછી ભગવાને ઘણો આપ્યો હતો એમ કીધું કે 5મો 10મો ભાગ કાઢો પણ આપણું પહેલું પોતાનું ના થતું બીજા મોટા ભાવ થવા નહીં જવું પોતાનું જો આપણું પૂરું નથી થતું બરોબર તો મોટા ભાવ થવા જઈએ તો બોલા પડીએ એટલે રાજચંદ્ર એમ કીધું કે ફૂલણજી ના થવું મંદિર લખાવતા બધા ગામમાં ફાળો લખાવે અને આપણે ફાળો લખાવી દઈએ આપણી શક્તિ નથી ક્યાંથી આપણી શક્તિ દેવું કરવું પડે એને ભરવા માટે કેટલી મહેનત કરવી પડે તારે ભરાય સાહેબ એટલે ના હોય તો ફૂલણજી ના થવું મોટા કે ભાઈ મારે લખી લો 10,000 25,000 લાખ રૂપિયા લખી લો એટલે ભાઈ સિંધુ શા માટે મોટો ભાગ હોય તું હા હોય તો આપ તારી પાસે તને પરમાત્માએ આપ્યું છે તો તું 10નો ભાગ વાપર તારે બહુ જરૂર નથી સત્કાર્યમાં આવેલું મળશે પણ પરમાત્મા તું વાપર પણ પોતાની સ્થિતિ જોઈને ચાલવું પહેલા કીધું પોતે શિખામણ પોતાના જ છે પોતે વિચારીને ચાલશો
તો સુખી થશો. અને જે પરમાત્મા રાખે કાકા આપણા પૂર્વજન્મનું કદાચ પુણ્ય ઓછું પડતું છે, પૂર્વજન્મ કંઈ કરેલું જ નથી તો ક્યાંથી આવે? પણ આ તો બધું પૂર્વજન્મનું બધા જન્મોનું બાદ કરી દેવામાં આવે છે. મનુષ્ય જન્મ એવો છે, અજ્ઞાનથી કરેલા બધી ભૂલો માફ કરી દેવામાં આવશે. નહીં તો પુણ્ય કર્યું હોય તો પુણ્ય ભોગવવા પણ આવો તમે, અને પાપ કર્યું હોય તો પાપ કરવામાં આવો. આ પાપ પુણ્યથી ન્યારો છે. હોય તો પુણ્ય કરવાનું ના હોય તો કંઈ કરવાની જરૂર નથી. તમે ચોખ્ખા છો. જો માણસ હિંસા